તળાજા તાલુકાના ગઢુલા ગામમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। ગઢુલા ગામની આંગણવાડીમાં નાના બાળકોને પીવાના પાણીની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત આઈ ન્યૂઝને મોકલવામાં આવેલા વિડીયોમાં આંગણવાડીની વાસ્તવિક સ્થિતિ સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। એક તરફ સરકાર બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ ગઢુલા ગામની આંગણવાડીમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાના અભાવના આક્ષેપો તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે। વાલીઓમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે નાના બાળકો માટેની આંગણવાડીમાં જ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી, ત્યારે જવાબદાર તંત્ર શું કરી રહ્યું છે? હવે જોવાનું એ રહેશે કે સમરસ ગ્રામ પંચાયત, બાળ વિકાસ વિભાગ અને સંબંધિત અધિકારીઓ આ મામલે તપાસ કરી બાળકોને તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે નહીં। ગુજરાત આઈ ન્યૂઝનો સીધો સવાલ, બાળકોને પીવાનું પાણી પણ ન મળે તો જવાબદાર કોણ? ગુજરાત આઈ ન્યૂઝ તળાજા, સત્ય સાથે, જનતાની અવાજ। અમે પંચાયતમાં લેખિતમાં અથવા રજૂઆત ગામ સભા હતી ત્યારે લેખિતમાં જ કરાવેલું છે। એવું તમે 2-3 વખત લેખિત કરાવેલું છે, પણ તોય હજી એનો કઈ અમલમાં આવ્યું નથી। તો અમને ગામમાં એમ કહે છે કે લોકો કે તમને નર્મદા રજૂઆત કરી, તો અમારે નર્મદાનું પાણી ક્યારે આપે? સવારમાં 6 વાગે આપે ને સાંજે આપે, તો અમારા આંગણવાડીનો સમય હોય એ પ્રમાણે તમને પાણી મળતું નથી। તો પછી અમને ખાલી અહીંયા સુધી પગાય દિવાલને વટાડી, તો અમારા ઉપર કાંઈ કનેક્શન છે પણ એની ઉપર પાણી શકતું નથી। તો અમે એને એમ કીધું કે અમને નોખું કનેક્શન આપો। જો 2 મોટર છે અમારી પાસે, અમને નોખું કનેક્શન ખોદાણ કામ કરીને અમને નોખું આપો, તો અમને એમ કે હા તમને આપશું, આજ આપીશું, કાલ આપીશું। પણ 2-3 વખત માપ કાઢી દીધું અમને પોતે, પણ તોય હજી અમારે આવ્યું નથી। આંગણવાડીનો અમારે કાકો છે, પણ તોય અમારે એ કાકા સુધી પહોંચતું નથી। નહીં તો બીજું કાંઈ અમારે ઓલું નથી, પણ અમારે ઉપાડીને લાવવું પડે। અત્યાર સુધી અમારે વેકેશન વર્ક હેલ્પરને વરસ પરસ 15 દિવસ હતું, તો 15 દિવસથી હું ઢળતી હતા પાણી। હવે આ બેન મારે તો હાથે સારો નથી, તો હું કોક પાસે પાણી ઢવડાવું, ત્યારે 15 દિવસ મેં કોક પાસે પાણી રેડાયું છે। તો અમે તો એમ જ કહે છે કે અમને પેલા પાણીનો પ્રશ્ન સોલ્વ કરી તો બધું કામ થાય। પાણી ન હોય તો શું આપણે કરીએ છીએ? બાળકોને બગીચામાં કરે, કિચન ગાર્ડન કરાવો, લો અમને એમ કે કિચન ગાર્ડન બનાવો, પણ કિચન ગાર્ડન તો એમને તો કેમ બને? પાણી પેલું હોય તો કિચન ગાર્ડન બને। અત્યારે જો અમારે એટલું છે, એમાં આ બધા ઝાડવા બળવાના છે, આપે છે તોય એ અત્યારે ખારું છે પાણી। હા, નર્મદાનું તો અમને પહોંચતું જ નથી મારી સુધી। ટૂંકમાં તમારો પ્રશ્ન એવો છે પંચાયત પોતાના કામથી દૂર ભાગે જવું છે ને? તો સરપંચ 1-2 વખત જોઈ ગયા એમ તો ઠેઠ સુધી, પણ એ કે તમે આનું તો તમારે બદલી જાય, પેલા એક ની બીજા બદલી ગયા, હજી પાણી નથી। હાલો વરસ હોય 2 વરસ હોય એમ 2 વખત તો મારા સુપરવાઇઝરને લઈને ગયેલી છે હો પંચાયત ઓફિસમાં। 2 વખત હું મારા સુપરવાઇઝર 2 લેખી અમે કીધું કે હાથમાં થઈ જાય, હાથમાં થઈ જાય છે ટાંકો, ઘરની મોટર છે, બે સત્તા સુવિધા નથી દેતા એમ। નકર અમારા કનેક્શન નહોતું પહેલેથી જ નહોતું, પછી આ રોડ બન્યો એ પછીનું અમારું કનેક્શન ઓલું તોડી નાખ્યું, એટલે હવે અમારે કઈ બીજું થાય એમ નથી।